टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે। કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ। ઘણા ગરીબ પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ નથી કરાવી શકતા। તેમની મુશ્કેલી દૂર કરવા માટે જ સરકાર આરટીઈનો કાયદો લાવી છે, પરંતુ અમદાવાદમાં આરટીઈને લઈ ખૂબ જ ચોંકાવનારી હકીકત સામે આવી છે અને આ હકીકત સરકારી અધિકારીઓ સુધી પહોંચવી જરૂરી છે, જેથી તેઓને પણ ખ્યાલ આવે કે અમદાવાદમાં શિક્ષણની સ્થિતિ કયા પ્રકારની છે। કોઈ પણ વાલી આજે પોતાના બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવવા માગે છે, જો કે દરેક પરિવાર ઊંચી ફી ભરીને એવી શાળાઓમાં એડમિશન નથી લઈ શકતા। આવા ગરીબ પરિવારો આરટીઈ અંતર્ગત પોતાના બાળકનું એડમિશન કરાવવા માટે ફોર્મ ભરે છે। આ વખતે પણ સંખ્યાબંધ વાલીઓએ આરટીઈ અંતર્ગત પોતાના બાળકોને એડમિશન માટે ફોર્મ ભર્યા હતા। આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં 22% સીટ ગરીબ પરિવારો માટે અનામત રાખવાની હોય છે, પરંતુ આ વખતે પ્રથમ રાઉન્ડમાં અનેક એવી શાળાઓ છે જેમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તૈયાર જ નથી થયા। એટલે કે શાળા એડમિશન આપવા તૈયાર હતી, મફતમાં અભ્યાસ કરાવવો હતો, તેમ છતાં આ પ્રકારની સ્થિતિ હતી। સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ફોર્મ અમદાવાદ શહેરમાં ભરાયા હતા। અમદાવાદમાં આ વર્ષે આરટીઈ અંતર્ગતની 14,500 સીટો હતી, જેની સામે 36,000થી વધુ ફોર્મ ભરાયા હતા, એટલે કે સીટ કરતાં ડબલથી પણ વધારે ફોર્મ ભરાયા હતા। પ્રથમ તબક્કામાં લાગતું હતું કે સીટો ભરાઈ જશે, પરંતુ એવું બન્યું નહીં, કારણ કે વાલીઓએ પોતાના બાળકોને શાળામાં એડમિશન આપવાનો જ ઇનકાર કરી દીધો હતો। અમદાવાદની અંદાજિત 73 શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનો ઇનકાર કર્યો છે। હવે તમને થતું હશે કે જો એડમિશન જ નહોતું લેવું તો ફોર્મ શા માટે ભર્યા, પરંતુ કારણ જાણશો તો તમને પણ થશે કે વાલીઓની વાત સાચી છે। જે શાળામાં પોતાના બાળકની કોઈ સુરક્ષા ન હોય તેવા વાલીઓ પોતાના બાળકને શા માટે ભણાવે, આ એક સૌથી મોટો પ્રશ્ન। જે શાળામાં બારીઓ તૂટેલી હોય, કોઈ મેદાન ન હોય, તે શાળામાં વાલીઓ પોતાના બાળકને શા માટે ભણાવે? જે શાળામાં શિક્ષકોની અછત હોય તે શાળામાં વાલીઓ પોતાના બાળકને શા માટે ભણાવે? આ સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે, કારણ કે કંટાળેલા વાલીઓ હવે કહી રહ્યા છે કે પેટે પાટા બાંધીને દેવું કરીને બાળકોને ભણાવીશું, પરંતુ સાવ સુવિધા વગરની શાળા તો નહીં જ ભણાવી। બીજા કયા કારણોસર વાલીઓ આરટીઈ હેઠળ એડમિશન લેવા તૈયાર નથી તે પણ સાંભળો। આ ચાર્જને આરટીઈમાં એડમિશન મળ્યું હતું, પણ જે સ્કૂલમાં અમે નોંધણી કરી હતી કે જે આ સ્કૂલમાં અમે લિસ્ટમાં જે નામ લખ્યું હતું એ સ્કૂલમાં તો લાગ્યું જ નથી, પણ એવી સ્કૂલમાં ફાળવણી કરવામાં આવી છે કે જે એટલી સ્કૂલ જર્જરિત હાલતમાં હોય, જ્યાં સ્ટાફની અછત હોય, જ્યાં રમતગમતનું મેદાન ના હોય, જ્યાં શુદ્ધ પીવાનું પાણી ના મળતું હોય, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા ના હોય, આવી જગ્યાએ અમારા સ્કૂલની ફાળવણી કરવામાં આવી હતી, જેથી કરીને અમે અમારા સ્કૂલમાં બાળકને મોકલવાનું અનિવાર્ય ના સમજ્યું। એક સમયે કોઈ બીજી સુવિધા ન હોય તો ચલાવી લેવાય, પણ શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય અને પીવાના પાણીની પણ સુવિધા ન હોય તો વાલીઓ કેવી રીતે પોતાના બાળકને અભ્યાસ કરાવે? જો શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોય તો ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે, અને એટલે જ વાલીઓ એડમિશન માટે તૈયાર પણ નથી। બીજા રાઉન્ડમાં ટ્રાય કરશું, જો નહીં મળે તો અમારા બાળકને અમે પેટે પાટા બાંધીને તે બીજી સારી સ્કૂલમાં ભણાવવાનો પ્રયત્ન કરીશું। અમદાવાદમાં એવી ઘણી શાળાઓ છે જેની હાલત ખૂબ જ દયનીય છે, તેમ છતાં આ શાળાઓમાં કોઈ સમારકામ કરાતું નથી। જે શાળાઓમાં વાલીઓ એડમિશન લેવા તૈયાર નથી તે શાળાઓના નામ પણ જાણી લો। JM પટેલ શિશુ વિહાર, વિદ્યા વિહાર પ્રાથમિક શાળા, જાગૃતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માતા પાર્વતી ગુજરાતી સ્કૂલ, કાશી હિન્દી સ્કૂલ સામેલ છે। મધર ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ, મધર ટેરેસા ઇંગ્લિશ સ્કૂલ પણ તેની અંદર સામેલ છે। આ તમામ સ્કૂલો અમદાવાદની અંદર આવેલી છે। નવરચના વિદ્યાલય, ન્યૂ કલ્યાણ પ્રાઇમરી સ્કૂલ સામેલ છે। આ ઉપરાંત પ્રથમ વિદ્યા વિહાર પ્રાર્થના પ્રાઇમરી સ્કૂલનો પણ તેની અંદર સમાવેશ થાય છે। પ્રેરણા સ્કૂલ એક મોટું નામ છે।
RH કાપડિયા પ્રાથમિક શાળા અને નવજીવન પ્રાઇમરી શાળા પણ તેની અંદર સામેલ છે. આ તમામ શાળાઓમાં પ્રવેશ લેવાનો વાલીઓએ ઇનકાર કર્યો, કારણ કે મોટી ભાગની જે તમામ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક શાળાનું બિલ્ડિંગ જર્જરિત હતું તો ક્યાંક બારીઓ તૂટેલી હતી, ઘણી જગ્યાએ તો રમતના મેદાનો જ ન હતા. એટલું જ નહીં, શાળામાં શિક્ષકોની પણ ઘટ હોવાથી વાલીઓ બાળકોના ભવિષ્યનું જોખમ લેવા નથી માંગતા. ન્યૂઝ કેપિટલની ટીમે પણ એક શાળાની મુલાકાત લીધી. ત્યાં અમારી ટીમે શું જોયું તે પણ જુઓ. આરટી અંતર્ગત ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ ઘણીવાર એવી સ્કૂલોની પસંદગી વાલીઓ નથી કરતા જ્યાં કોઈપણ પ્રકારની સુવિધાઓ ન હોય. અમદાવાદ શહેરમાં પણ અનેક વાલીઓ છે જેઓએ શાળા પસંદ જે છે તે નથી કરી. વાત કરવામાં આવે તો રાણીપ ખાતે આવેલી જે આ સ્કૂલ છે નવરચના, તેમાં પણ એક પણ વાલીએ પોતાના બાળકનો પ્રવેશ નથી કરાવ્યો, કારણ કે વાલીઓનું કહેવું છે કે શાળા પાસે ન તો કોઈ રમતનું મેદાન છે, ન તો પાર્કિંગની સુવિધા છે, અથવા તો શિક્ષકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક શાળાઓમાં નથી હોતા, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે પ્રવેશથી અઘરા રહેતા હોય છે. તમે પણ જોઈ શકો છો કે આ સોસાયટીની અંદર જે છે ત્યાં શાળા ચાલી રહી છે. મધુવન સોસાયટીની અંદર જ મુખ્ય રોડ ઉપર આ શાળા જે છે તે આવેલી છે, અને કોઈપણ પ્રકારનું તો અહીંયા પાર્કિંગની સુવિધા છે કે ના અન્ય કોઈ સુવિધાઓ જે છે તે આપવામાં આવી રહી છે, અને તેના જ કારણે વાલીઓ જે છે ત્યાં સ્કૂલથી દૂરી બનાવી છે. આવી અનેક સ્કૂલો છે અમદાવાદ શહેરમાં જ્યાંથી વાલીઓ જે છે તે બાળકોના એડમિશન નથી લઈ રહ્યા. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આવી રીતે બાળકો કેવી રીતે આગળ વધશે. આપણે રમત ક્ષેત્રે બાળકોને આગળ વધારવાની વાતો કરીએ છીએ, પણ શાળામાં જો મેદાન જ ન હોય તો બાળકો કેવી રીતે રમશે? જો શાળામાં શિક્ષકોની જ અછત હોય તો બાળક કેવી રીતે અભ્યાસ કરશે? કાયદો તો ગરીબ બાળકોના શિક્ષણના અધિકારનો છે, પરંતુ ગરીબોની જાણે અહીં મજાક ઉડાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. શિક્ષણ તંત્ર દ્વારા સારી શાળાઓ નહીં પણ જર્જરિત અને સુવિધા ન હોય તેવી શાળાઓની યાદી મૂકતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.